નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઘરેથી કામ કરનારાઓ સાવધાન થઈ જજો। કોરોના મહામારી શરૂ થયેલી વર્ક હોમ હવે લાંબા સમયની નોકરીની પદ્ધતિ બની ગયું છે। જો કે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરવાથી સુવિધા વધે છે, પરંતુ લાંબા ગાળે એકલતા, ચિંતા અને માનસિક તણાવ જેવી સમસ્યા વધી શકે છે। જી હા મિત્રો, કોરોનાના કાળમાં વિશ્વભરની ઓફિસો બંધ થતાં લાખો કર્મચારીઓને અચાનક ઘરેથી કામ શરૂ કર્યું હતું। શરૂઆતમાં આ એક આર્થિક વ્યવસ્થા માનવામાં આવી હતી, પરંતુ સમય જતાં રિમોટ વર્ક એટલે કે એક લોકપ્રિય વર્ક કલ્ચર બની ગયું હતું। ઘરેથી કામ કરવાથી મુસાફરીનો સમય બચ્યો, લવચિકતા વધી અને ઘણા કર્મચારીઓને વર્ક લાઈફ બેલેન્સમાં પણ મદદ મળી હતી, પરંતુ હવે એક નવા અભ્યાસમાં તેના માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસર અંગે સવાલો ઊભા કર્યા છે। જનરલના પ્રકાશિત થયેલા અભ્યાસ રિપોર્ટ વર્કના કારણે લોકોને દૈનિક જીવન, સામાજિક સંબંધો અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રી નાત્યા ઇમોન્યુના નેતૃત્વમાં થયેલા સંશોધનમાં અમેરિકામાં 5 મોટા રાષ્ટ્રીય સર્વેના ડેટા અભ્યાસ કરવામાં આવ્યો હતો। અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરનારા લોકો ઓફિસમાં કામ કરતા લોકોની સરખામણીમાં લગભગ 58% વધુ સમય એકલા પસાર કરે છે। એટલું જ નહીં, આખો દિવસ કોઈ સાથે વાતચીત ન થવાની સંભાવના પણ 72% વધી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।